આપણે ત્રિએક ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા યુટ્યુબ મારફતે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. વિશેષ કરીને જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની સેવાઓ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને તેઓની યુટ્યુબ મારફતે આપણે બાઇબલના પાત્રોનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે જૂના કરારના બીજા પાત્રનું મનન કરીશું અને તે તો લોટની પત્ની છે. તેનું શીર્ષક આપણે આપીએ છીએ લોટની પત્ની એક ગંભીર ચેતવણી. એવા શીર્ષક સાથે આજે આપણે મનન કરવા માગીએ છીએ. હવે ચાવીરૂપ કલમ તરીકે 2 શાસ્ત્ર ભાગો પસંદ કર્યા છે. એમાં પહેલો શાસ્ત્રપાઠ છે ઉત્પત્તિનું પુસ્તક 19મો અધ્યાય 1થી 29મી કલમ છે અને બીજો શાસ્ત્રપાઠ લુકની સુવાર્તા 17મો અધ્યાય 22મી કલમથી 37મી કલમ સુધી છે. પણ આ બંને શાસ્ત્ર ભાગોનું વાંચન આપણે કરતા નથી, પણ તમારા બાઇબલમાં તમે આ બંને શાસ્ત્ર ભાગોનું વાંચન પોતે જ કરશો એવી મારી વિનંતી છે. હવે અહીં ગાડી તમે જુઓ તો લોટની પત્ની વિશે લખવામાં આવ્યું અને લોટ એ બચાવ પામેલો હતો. ફક્ત બચાવ પામેલો હતો, પણ લોટની પત્ની જેનો અભ્યાસ આપણે કરવાના છે તે લગભગ બચાવ પામી હતી, પણ તે નાશ પામી હતી. અને તમે જુઓ તો ઉત્પત્તિનું પુસ્તક તેનું 19મો અધ્યાય અને 17મી કલમમાં તેના વિશે એમ લખવામાં આવ્યું અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા અને તારી પાછળ જોતો ના અને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના, તારો નાશ ન થાય માટે પહાડ પર જજે. આવી એક વાત કહેવામાં આવી છે. અને પછી આગળ જો તમે વાંચો તો 24મી કલમ એ જ અધ્યાય ઉત્પત્તિ 19મો અધ્યાય અને 24મી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યા અને તેણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેવાસીઓનો તથા ભૂમિ પર ઉગેલાનો નાશ કર્યો. પણ લોટની પત્ની જે તેની પાછળ ચાલતી હતી તેણે પાછળ જોયું ને તે ખારનો થાંભલો થઈ ગઈ. અહીં ગાડી આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે આ વાતનો ઉલ્લેખ પ્રભુ ઈસુએ પણ પોતે કર્યો હતો જ્યારે તેમણે ન્યાય શાસનની ચેતવણી આપતા આ 2 જગ્યાએ તેનો ઉલ્લેખ કર્યો હતો. જો તમે લુકની સુવાર્તા તમે જુઓ તો એના 17મા અધ્યાયમાં 26 અને 27મી કલમ આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લુકની સુવાર્તા 17મો અધ્યાય અને 26મી કલમ ત્યાં કહે છે, જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ વાણમાં પ્રવેશ્યો અને જળપ્રલય આવીને બધાનો નાશ કર્યો. તે દિવસ સુધી તેઓ ખાતા પીતા પરણાવતા હતા. તેમજ લોટના દિવસોમાં પણ થયું. અને 29 સુધી વાંચો તો ત્યાં લખેલું છે કે લોટના સમયમાં પણ તેઓ ખાતા પીતા, વેચાતું લેતા તથા આપતા અને બાંધતા હતા. અને ત્યાં આગળ 29મી કલમ કહે છે, પણ લોટ સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધકથી આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો. હવે અહીંયા તમે જુઓ તો લોટની પણ વાત કરવામાં આવી છે, પણ આ સત્ય હતું. પ્રભુ ઈસુએ જ્યારે આનો ઉલ્લેખ કર્યો નૂહના દિવસોમાં જે થયું હતું અને પછી લોટના દિવસોમાં હતું એની વાત આપણને લખવામાં આવી. હવે આ ઉલ્લેખ જ્યારે કરવામાં આવ્યો ત્યારે એ વાત સત્ય હતી. તમે જુઓ તો આજે પણ આ વાત તો સત્ય છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 6ઠી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રમાણે કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવી શકતું નથી. અને આ પણ સત્ય છે. અને
તેમણે જે કહ્યું એ હંમેશા સત્ય હતું અને તેમણે કદી જ હેતુ વિના શબ્દો ઉચ્ચાર્યા ન હતા. ઉત્પત્તિના પુસ્તકમાં નોંધવામાં આવેલી એ જે પ્રસંગો છે એ પ્રસંગો ખરેખર ઐતિહાસિક પ્રસંગો હતા અને ત્યાં કહેલી વાત એ લોકવાયકા અથવા દંતકથા નથી. તેઓ ખરેખર ઐતિહાસિક પ્રસંગો છે અને પ્રભુ દ્વારા તેને અધિકૃત કરેલી છે. અને ત્યાં ગાડી લૂકની સુવાર્તામાં લખવામાં આવ્યું, લોટની પત્નીને સંભાળો. એ શબ્દો તમે ધ્યાનમાં રાખો. અને પછી ત્યાં તમે જુઓ તો આ શબ્દો તેના પર આવેલા ભયંકર ન્યાયશાસન સાથે એ પોતાના શ્રોતાઓનું ધ્યાન દોરે છે અને તેમના બીજા આગમનના સંબંધમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, જે બાઇબલના કેટલાક અત્યંત ભયજનક શબ્દો સાથે જોડાણ કરવા આપણને દોરી જાય છે. હવે જો તમે આ વાતને સાંકળો અને એ વાત તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે જુઓ તો થેસાલોનિકનો બીજો પત્ર એનો 1 અધ્યાય અને 7 થી 9 કલમ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે કે અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે અને તેઓ પ્રભુની હજુરમાં તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. હવે અહીંયા આ જે વાત આપણને લખવામાં આવી, આ ગંભીર શબ્દો, લોટની પત્નીને સંભાળો, લુક 17 અને 32માં એ શબ્દો આપણને જોવા મળે છે. અને તેના સત્યને તમે નબળું પાડશો નહીં કે ઓછું મહત્ત્વ આપશો નહીં. અને તે કોણ છે જે અમને આ કહેવા માટે આદેશ આપે છે અને શા માટે? તેના વિશે 5 ચોક્કસ વાતો આપણે જોવાના છે આજે, જે આપણે સંભાળવાની જરૂર છે. હવે લોટની પત્નીનો વિચાર કરીએ છીએ, તેની પત્નીને સંભાળો તો કઈ 5 વાતો આપણે સંભાળવાની જરૂર છે? પહેલી વાત, સંભાળો. કઈ વાત? લોટની પત્ની નાશ પામી, જો કે તે મહાન તક ધરાવનાર સ્ત્રી હતી. લોટ જેવા ન્યાયી માણસ વિશ્વાસીની પત્ની હતી, છતાં નાશ પામી હતી. સઘળા વર્ષોમાં લોતે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હતો અને તેણે પ્રાર્થના કરી હતી, તેમની ભક્તિ કરી હતી. છતાં શ્રીમતી લોત તેના પિતા જેવો, પતિ જેવો વિશ્વાસ રાખનાર નહોતી, ઈશ્વરથી દૂર હતી. કદાચિતના બંને પતિ પત્ની લોત સાથે જ રહ્યા હતા, પણ સહવાસ તેઓએ કર્યો હતો, બધી જ વસ્તુઓમાં સહભાગી બન્યા હતા. અને છતાંય જ્યારે કટોકટીનો સમય આવ્યો ત્યારે લોટ બચાવ પામેલો હતો અને તેની પત્ની નાશ પામેલી હતી. હવે પશ્ચાતાપ કર્યા નથી એવા પુરુષો અને સ્ત્રીઓ માટે ફક્ત એક જ ન્યાય શાસન છે. અને એથી જીવંત વચન પવિત્ર બાઇબલમાં લૂકની સુવાર્તા 13મો અધ્યાય અને 3જી કલમમાં આ શબ્દો તમને વાંચવા મળશે. જો તમે પસ્તાવો કર્યો નથી તેવા પુરુષો અને સ્ત્રીઓ માટે એક જ ન્યાયશાસન છે. તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ એ જ પ્રમાણે નાશ પામશો. પછી જો જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 16મી કલમ તમે બધાને ખબર છે, પણ એમાં જે શબ્દ છે નાશ એવો શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે, એ તરફ તમે ધ્યાન આપો. અને પછી આગળ જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 કોરિન્થી 1 અધ્યાય અને 18મી કલમમાં આવું આપણને વાંચવા મળે છે. કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમે તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. અને પછી આગળ તમે આવો નવા કરારમાં
તો હિબ્રુઓનો પત્ર 2 અધ્યાય અને 3 કલમમાં એવું સ્પષ્ટ લખ્યું છે. તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? અને આ વાતના સંબંધમાં તમે બાઇબલની બીજી પણ કલમ તમે જુઓ, માથીની સુવાર્તા એનો 24મો અધ્યાય અને 40થી 42 કલમ તરફ હું ધ્યાન દોરું છું. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં ગાડી માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 40મી કલમમાં એમ કહેવામાં આવ્યું, તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવશે. અને આ મહત્ત્વનું છે અને એ વાતના આપણે જોઈએ એ અગત્યનું છે. લોતની પત્ની એ નાશ પામી, જોકે તેને મહાન તક આપવામાં આવી હતી. આ વાત આપણને બીજી વાત તરફ દોરી જાય છે ને તે એને સંભાળવાની આવે બીજી વાત. લોટની પત્નીનો નાશ થયો, જોકે તેના જોખમની તેણીને સ્પષ્ટ ચેતવણી મળી હતી. હવે તમે જુઓ તો લોટની પત્ની એમ કહી શકે નહીં કે તેણે ઈશ્વર વિશે સાંભળ્યું નહોતું, અથવા તો સદોમના પતન વિશેના ન્યાય શાસનની ચેતવણી તેણે સાંભળી ન હતી. કારણ કે અહીંયા ગાડી ઉત્પત્તિના પુસ્તકમાં આપણે વાંચીએ તો 19મા અધ્યાયની અંદર તમે આવો તો ત્યાં 19મા અધ્યાયની અંદર એવું બહુ સ્પષ્ટ લખેલું છે. 14મી કલમ તમે જુઓ. અને લોત નીકળ્યો અને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, ઉઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા નગરનો નાશ કરવાના છે. અને પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. અને મળશે કે દૂતોએ લોટને તાકીદ કરીને કહ્યું, ઉઠ અને તારી પત્નીને તથા તારી 2 દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે, રખેને નગરની બુંડાઈથી તારો નાશ થાય. અને પણ તે વિલંબ કરતો હતો ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા, માટે તે પુરુષોએ તેનો હાથ પકડીને તથા પત્નીનો હાથ અને તેની દીકરીઓનો હાથ પકડ્યા અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો. અને ત્યાર પછી 17મી કલમને એમ થયું કે તેઓ બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પાછળ જોતો ના, તેને નીચાણમાં કોઈ જગ્યાએ રહેતો ના, તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે. હવે આ પ્રભુએ આપેલી ચેતવણી હતી. અને આજે પણ એવા બધા લોકો છે કે જે લોકો આવનાર ન્યાય શાસન વિશે જેઓએ સાંભળ્યું નથી. તેનું કારણ તો એટલું જ છે કે કોઈએ તેઓને તે વિશે કહ્યું નથી કે એ વિશે ચેતવણી આપી નથી. પણ લોટની પત્ની માટે એ સાચું ન હતું. આપણે જેવો બાઇબલ અભ્યાસ કરીએ છીએ તેઓના હિસ્સામાં પણ આ વાત સત્ય નથી રહેતી. કારણ કે તમે જુઓ તો એ વાત આપણને એ સ્પષ્ટ કહેવામાં આવી છે. અહીં ચેતવણી લોટની પત્નીને આપવામાં આવી અને ત્યાં ગાડી બાઇબલ કહે છે તે પ્રમાણે એને ચેતવણી સતત આપવામાં આવી હતી. બચાવ નહીં પામેલા વ્યક્તિઓનું જોખમ પણ ખૂબ ભયંકર છે. અને આ કિસ્સામાં તમે જુઓ તો એને ચેતવણી આપવામાં આવી અને છતાંય એ ચેતવણીનો તેણે ગંભીરપણે સ્વીકાર કર્યો નહોતો. હવે એની પાછળ ચાલતી હતી અને છતાંય એના મળેલી આજ્ઞા પ્રમાણે તેણે કામ કર્યું નહીં. અને ખ્રિસ્તનો પોતાના વ્યક્તિગત તારનાર તરીકે જેઓ સ્વીકાર કર્યો નથી અને તેની પાસે આવ્યા નથી, તેમના પર વિશ્વાસ કર્યો નથી, તેઓ અપરાધી છે એવું બાઇબલની અંદર કહેવામાં આવ્યું છે. જીવંત વચન પવિત્ર બાઇબલ તમે વાંચો તો
સંત યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 18મી કલમ કહે છે, પણ દીકરાનું જે માનતો નથી, તેમના પર વિશ્વાસ કર્યો નથી, તેવો અપરાધી છે. અને પછી એ જ સુવાર્તાના 3 અધ્યાયની 18મી કલમ 36મી કલમ તમે વાંચો, 13મો અધ્યાય 36મી કલમ, તેઓ ઈસુ જ્યાં છે ત્યાં જઈ શકતા નથી. અને જો આ સ્થિતિમાં તેઓ મરણ પામે તે તો પોતાના મરણમાં નાશ પામશે, પાપમાં નાશ પામશે. અને એથી કરીને જો યોહાનની સુવાર્તા તમે આગળ વાંચો તો ત્યાં 8મા અધ્યાયની 21મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જવાનો છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. હા, એ વાત સાચી છે. અને તેનો અર્થ ઈશ્વરની હાજરીથી અનંતકાળનું વિખૂટાપણું. કારણ કે જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય અને 15મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. અને આ બીજી વાત, સંભાળવાની વાત, લોટની પત્નીનો નાશ થયો, જો કે તેના જોખમની તેણીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આ વાત આપણને ત્રીજી વાત સંભાળવા માટે દોરી જાય છે, ને તો આ સંભાળો, લોટની પત્નીનો નાશ થયો, જો કે બચાવ પામવાના કેટલાક પ્રયત્નો તેણે કર્યા હતા. અને જે વાત બાઇબલની અંદર નોંધવામાં આવી છે એ બધી નોંધ તમે વાંચો તો આપણને શીખવા મળે છે કે તેણી લોટ સાથે વહેલી સવારે ઉઠી હતી અને સાથે મળીને સદમ શહેરનો તેણે ત્યાગ કરવા તેઓ નીકળ્યા હતા, પણ તે સફળ થઈ નહોતી. તેણીએ તો આશ્રય સ્થાનનું શહેર એ શોધવાનો, સોઅરમાં સલામતી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે કદી જ સોઅર શહેરમાં પહોંચી શકી નહીં. માર્ગમાં જ તેનો નાશ થયો હતો. આજે પણ એવા પુરુષો અને સ્ત્રીઓ છે, તેઓ ખરાબ વસ્તુઓનો ત્યાગ કરે છે, સારી વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરે છે. અને એટલે સારી વસ્તુ કરવા એટલે તેઓ દર રવિવારે ભક્તિ સભામાં, દેવળમાં જાય છે, બાઇબલનું વાંચન કરે છે, ખરાબ આદતોનો ત્યાગ કરે છે. અને એવી યાદીમાં ઘણી બધી વાતો આપણે મૂકી શકીએ. એ બધા પ્રયત્નો તેઓ કરે છે, પણ કાર્યો દ્વારા તેઓ બચાવ પામી શકતા નથી. આ બધું કરવું એ પૂરતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ વ્યક્તિને સલામતી અને ખાતરીપૂર્વકના સ્થાનની એક ખાતરી આપણને મળે છે. અને એથી કરીને તમે જુઓ તો હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય અને 18મી કલમમાં તેમ લખવામાં આવ્યું છે કે આપણે કાર્યો દ્વારા બચાવ પામી શકતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વ્યક્તિગત ભરોસો રાખવા દ્વારા જ બચાવ થઈ શકે છે. અને એવી કેટલીક 3 વાતો, 3 કલમો હું તમારી આગળ રજૂ કરવા માગું છું. જો તમે રોમનોનો પત્ર જુઓ તો ત્યાં 4 અધ્યાયની 5મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. બાઇબલમાં, જીવંત વચન પવિત્ર બાઇબલમાં રોમનોનો પત્ર 4 અધ્યાય અને 5મી કલમ કહે છે, પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાના અર્થે ગણવામાં આવ્યો છે. હવે અહીંયા તમે જુઓ તો આગળ ત્યાં એફેસીઓનો પત્ર તમે જુઓ અને ત્યાં પણ આ કલમ તરફ તમે ધ્યાન આપો. ત્યાં લખવામાં આવ્યું છે જીવંત વચન પવિત્ર બાઇબલમાં એફેસીઓનો પત્ર 2 અધ્યાય 8થી 10 કલમની અંદર આ સત્યની નોંધ તમે કરો. ત્યાં લખવામાં આવ્યું, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને તે તમારાથી નથી,
એ તો ઈશ્વરનું દાન છે. કરણીઓથી નહીં, રખે ને કોઈ અભિમાન કરે, કેમ કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને એ કરણીઓ પ્રમાણે આપણે ચાલીએ, કારણ કે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી ઠરાવ્યું છે કે આપણે તે પ્રમાણે ચાલીએ. અને એ વાત તો આપણને યાદ દેવડાવે છે કે હું ને તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને સારી કરણીઓ કરીએ અને તો જ આપણા લેખે એ ન્યાયી ગણવામાં આવશે. હવે એક ત્રીજી કલમોનો એક સેટ હું તમારી આગળ રજૂ કરું તો ત્યાં જીવંત વચન પવિત્ર બાઇબલમાં તીતસને લખેલો પત્ર 3 અધ્યાય અને 5મી કલમથી હું વાંચ્યું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તીતસનો પત્ર 3 અધ્યાય અને 5મી કલમ એ પ્રમાણે કહે છે કે ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણામાંના કૃત્યોથી નહીં, પણ તેમની દયાથી તથા નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને આપણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે, જેથી આપણે જેઓ તેમની કૃપાથી ન્યાયી ઠરીએ છીએ અને એ ન્યાયી ઠરાવવામાં એ આત્મા નવું જીવન આપણને આપે છે અને એ જીવન આપણા માટે છે. અને તમે એ 7મી કલમ સુધી વાંચો તો એ વાત આપણી આગળ બહુ સ્પષ્ટ પ્રભુના વચનોમાં લખવામાં આવી છે. અને અહીંયા તમે જુઓ તો એ ત્રીજી વાત આપણને એ યાદ દેવડાવે છે સંભાળવા માટે કે લોટની પત્નીનો નાશ થયો, જો કે બચાવ પામવાના કેટલાક પ્રયત્નો તેણે કર્યા હતા, અને તેમ છતાંય આ કલમો આપણને યાદ દેવડાવે છે. જો આગળ વધીએ તો ચોથી વાત સંભાળવાની આ છે, લોટની પત્નીનો નાશ થયો, જો કે તેણે માત્ર એક જ પાપ કર્યું હતું અને ઈશ્વરે તો આજ્ઞા આપી હતી, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પછવાડે જોતો નહીં. ઉત્પત્તિ 19:17 કહે છે. પણ પછી આગળ વાંચો તો 26મી કલમ કહે છે કે પણ તેણે લોટની પત્નીએ પાછળ જોયું અને તેણીનો નાશ થયો. અવિશ્વાસનું એક જ પાપ આત્મિક વિનાશનું સંપૂર્ણ અને અંતિમ વિનાશ લાવનારું આવશ્યક બને છે. અને એથી એક જો કલમ બીજી વાંચું તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને તેની 7મી કલમથી 11મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જો તમે તમારા બાઇબલમાં જુઓ, યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 7મી કલમથી એ પ્રમાણે લખવામાં આવ્યું. અને ત્યાં કહે છે કે તો પણ હું તમને સત્ય કહું છું કે મારું જવું તમને લાભકારક છે, કારણ કે હું જાઉં તો સંબોધક તમારી પાસે આવશે, અને જો હું જાઉં તો હું તેને તમારા માટે તમારા પાસે મોકલી દઈશ. પછી આગળ પ્રભુ ઈસુ કહે છે કે જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે અને ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. 10મી કલમ કહે છે ન્યાયપણા વિશે ખાતરી કરાવશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. 11મી કલમ કહે છે ન્યાય ચૂકવવા વિશે પણ તે આપણને ખાતરી કરાવશે, કેમ કે આ જગતના અધિકારીઓનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. અને આ વાત આપણને આ ચોથી વાત યાદ દેવડાવે છે કે એક જ પાપ કર્યું હતું, પણ છતાંય એનો નાશ એ સંપૂર્ણ થયો હતો, અંતિમ વિનાશ લાવનારું હતું, કારણ કે પ્રભુએ એ વાત એના સમયમાં
એ સાબિત કરી હતી. અને છેલ્લું 5મી વાત સંભાળવાનું આપણને કહેવામાં આવ્યું છે તે આ લોતની પત્નીનો નાશ થયો, જો કે તેણી લગભગ બચાવ પામી હતી, જ્યારે તેણી સલામતીના સ્થાનથી ખૂબ ઓછા અંતરે હતી અને ઈશ્વરેનું ન્યાયશાસન તેના પર આવ્યું. પણ તેણી સોવારના લગભગ દરવાજે પહોંચી હતી અને આ સ્ત્રી લગભગ બચાવ પામી હતી અને તેનું અવલોકન કરવું કેટલું સત્ય છે. પણ તેણી નાશ પામી હતી અને તે દયાના લગભગ દરવાજે પહોંચી હતી, પણ તેણી દરવાજાની બહાર હતી. અને આ કેવું ગંભીર છે. લોટની પત્નીને સંભાળો અને આ અભ્યાસ આપણને જેઓ નાશ પામી રહ્યા છે તેઓને શોધી કાઢવાની ગહન ઈચ્છા પેદા કરવા ઢંઢોળશે, જેથી આપણે તેઓને ઈસુ પાસે દોરી લાવીએ. લોટની પત્નીનો નાશ કેવો ભયંકર હતો, અને પણ પ્રત્યેક નાશ પામતી વ્યક્તિનો વિનાશ એ ભયંકર છે. જો આપણા બચાવ અને તારણ વિશે આપણે ચોક્કસ છીએ, તો જેઓ પ્રભુ ઈસુને પોતાના તારનાર તરીકે સ્વીકાર કર્યા નથી, તેઓને માટે નાશ એ પ્રતીક્ષા કરી રહ્યો છે. તે માટે આપણને ચેતવણી આપવામાં આવી છે. જો તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 51મો અધ્યાય અને 14મી કલમમાં દાઉદ રાજા કહે છે, હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો, એટલે મારી જીભ તમારા ન્યાયપણા વિશે મોટેથી ગાશે. અને પછી આ વાત મનમાં રાખીને જો તમે આગળ વધો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં હઝક્યેલનું પુસ્તક 3જો અધ્યાય અને 18મી કલમમાં આવા શબ્દો તમને વાંચવા મળશે. જ્યારે હું દુષ્ટને કહું છું કે તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે અને દુષ્ટોનો જીવ બચાવવા માટે તેને તેના કુમાર્ગથી ફરવાને ચેતવણી ન આપે, તો તે માણસ તો તેની દુષ્ટતામાં મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસે માગીશ. જો નવા કરારમાં તમે આવો તો ત્યાં આગળ પણ આવી વાત આપણને જોવા મળે છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા 3જો અધ્યાય 7મી કલમ કહે છે, ઓ સર્પના વંશજો, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા? અને એથી તમેનો હું આ વ્યક્તિઓને ચેતવણી આપી. અને એથી જ જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રેરિતોનું કૃત્ય 20મો અધ્યાય અને 31મી કલમમાં પાઉલની સાક્ષી આપણને વાંચવા મળે છે કે રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. અને પછી 2 કોરિન્થી 5મો અધ્યાય અને 11મી કલમ કહે છે, પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ. અને પછી કોલોસીઓનો પત્ર 1લો અધ્યાય અને 18મી કલમ કહે છે, દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલું રજૂ કરીએ, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને વાલા મિત્રો, આ ચેતવણી આપણે રજૂ કરીએ એ ખૂબ અગત્યની છે. આપણે વિશ્વાસ કરવા માટે જ પુરુષોને સ્ત્રીઓને બોલાવીએ એટલું પૂરતું નથી. જેમ પ્રેરિતોનો કૃત્ય 16મો અધ્યાય 31મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર, એટલે તું અને તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. પરંતુ પશ્ચાતાપ કરવા અને વિશ્વાસ કરવા આપણે લોકોને બોલાવીએ એ જરૂરી છે. તમે જુઓ તો એ વાત તો ત્યાં લખેલી છે માર્કની સુવાર્તામાં 1લો અધ્યાય 15મી કલમ, સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને ત્યાર પછી એમ નહીં કરવાની નિષ્ફળતાનું જોખમ વિશે આપણને સાવધ કરવામાં આવ્યા છે. આપણે ભયંકર છુટકારા વિશે જાગૃત ત્યારે જ બનીએ કે જ્યારે આપણે પોતે આ ભયંકર સ્થિતિ વિશે જાગૃત બનીએ. જેઓ નાશ પામી રહ્યા છે તેઓ વિશે જાગૃત બનીએ કે આપણે તેઓની પાસે જઈએ અને તેઓને પ્રભુ માટે જીતવાનો પ્રયત્ન કરીએ. અને એથી પ્રભુ આપણને મદદ કરે, આપણને ઢંઢોળે કે હું ને તમે પોતે જાગૃત થઈએ
અને નાશમાં જવું એ કેવું ભયંકર છે એ સત્યતા આપણે સમજીને નાશમાં જતા લોકોની પાસે જઈને એમને બોલાવીએ. પ્રભુ આપણને મદદ કરે. આવો આપણે પ્રાર્થનામાં છેલ્લે જોડાય. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આ વાતો કીધી છે કે તમે લોતની પત્નીને સંભાળો અને એ દ્વારા તમે અમને એ સત્યો વિશે જાણકારી આપી છે. પ્રભુ, એવા કેટલા બધા લોકો આજે છે જેઓ નાશમાં જઈ રહ્યા છે. અમને દંડોળો પ્રભુ, એ ભયંકરતા વિશે અમે સચેત થઈએ કે જેથી અમે તેઓની પાસે જઈએ, તેઓને પશ્ચાતાપ કરવાના માટે, તમારી પાસે આવવા માટે બોલાવીએ અને એમ પ્રેમથી પ્રભુ એ વાત તેઓની પાસે અમે લઈ જઈએ, તેઓને જાગૃત કરીએ. એવી કૃપા પ્રત્યેક પર થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.